जय माताजी, हूँ छुं वनिताबेन गोंडलिया राजकोट थी। मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूँ छूं। तो आज आपणे बनावशुं मरचाना રીંગ ભજીયા। तो રીંગ ભજીયા बनाववा माटे मैं अहींया मोटी साइजना मरचा आवे ए लई लीधा छे। आमां लाल मरचा पण तमे उपयोग करी शको। मैं अहींया લીલા मरचा लई लीधा छे। 6 થી 7 जेटला आपणे लई लीधा छे, 250 ग्राम जेटला। अने आपणे चणानो लोट लई लीधो छे चाळीने। आपणे લીંબુ लई लीधुं छे। आपणे લીંबुनुं प्रमाण आपणे वधारे राखवानुं छे। पाणी जोई तो ज नाखवानुं छे, नगर पाणी आपणे नाखवानुं नथी। अहींया आपणे हळदर थोड़ीक लई लीधी छे। स्वाद प्रमाणे आपणे मीठुं लई लीधुं छे। थोड़ीक आपणे हींग लई लीधी छे। आपणे अहींया धाणा सुधारीने लई लीधा छे अने पाणी जोहे तो ज आपणे नाखशुं। आपणे लई तो लीधुं छे। तो हवे आपणे आनी રીંગ કરી નાખીએ। રીંગ આપણે પતલી નથી કરવાની, થોડીક જાડી રાખવાની, નકર આપણે પછી રીંગ ભાંગી જાય। આવી રીતના આપણે કરી નાખવાની। સરીની મદદથી પણ કરી શકો, કાતરથી થઈ જાય। આપણે આવી રીતે બધા મરચાની રીંગ કરી નાખવાની છે। આમાં લાલ મરચા પણ હાલે, બે મિક્સ કરીએ તો પણ હાલે। આપણે બધા મરચાની આવી રીતે આપણે રીંગ કરી લીધી છે। આવી રીતના હવે પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈએ, પછી આપણે આમાં લોટ ને એવું બધું ભેળવી દઈએ। મેં આમાં તેલ લઈ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીએ એટલે આપણા બેટર તૈયાર થઈ જાય આનું સરખું। તો આપણે એમાં ધાણા થોડાક નાખી દેવાના છે। હવે આપણે એમાં લીંબુ નાખવાનું છે। લીંબુનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે, જોઈ તો જ પાણી નાખવાનું છે। મીઠું ને લીંબુ નાખશું ને એટલે આનું પાણી થાહે, મીઠાનું પાણી થશે ને આપણે લીંબુ હોય। અહીંયા 1.5 લીંબુ નાખી દીધું છે। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે પહેલા મીઠું નાખી દઈએ। હવે આપણે મીઠું લીંબુ આમાં નાખી દીધું છે એટલે આપણે આવી રીતના હલાઈ નાખીએ। હવે આપણે આને 5 મિનિટ આપણે રહેવા દેવાનું છે, એટલે આ મીઠાનું પાણી થઈ જાય એટલે બધું એક સરખું થઈ જાય અને તીખાશ હશે એ પણ વહી જાય। હવે આપણે આને 5 મિનિટ સાઈડમાં રાખી દેવી। આપણે થોડીક એવી હળદર નાખી દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે પાછું આપણે લઈ લીધું છે। થોડી આપણે હિંગ નાખવાની છે। હવે આપણે ચણાનો લોટ નાખી દઈએ। પહેલા આપણે થોડો નાખીને આવી રીતને હલાવતું રહેવાનું છે। લોટ બહુ જાજો નથી નાખવાનો, આપણે મરચામાં ભળી જાય એટલો જ નાખવાનો છે। હળવા હાથે આપણે આવી રીતે કરી નાખવાનું છે। આ રીંગ ભજીયા શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે, ઠંડીમાં ગરમા ગરમ રીંગ ભજીયા। તમે જરૂર એકવાર ટ્રાય કરજો ઘરે, સ્વાદમાં પણ સરસ થાય છે। પછી આપણે થોડોક લોટ આમાં નાખવો પડશે, જોતા પૂરતો તે લોટ નાખવાનું, હલાવતું રહેવાનું એટલે મિક્સ થતું જાય। આપણે થોડોક લોટ પાછો નાખી દીધો છે। આપણે થોડું એવું પાણી નાખી દઈએ, 1 ચમચી જેટલું। બસ પાણી નાખીને તો ક્રિસ્પી ના થાય, આવી રીતના। હવે આપણે સરસ થઈ જાય હમણાં મિક્સ। આપણે આવી રીતે એવી રીતે લોટ નાખીને મિક્સ કરી લીધું છે। જોતા પૂરતો લોટ નાખવાનો છે, પાણી પણ 1 ચમચી જેટલું જ આપણે નાખ્યું છે। આવી રીતના જ રાખવાનું એટલે એકદમ ક્રિસ્પી થશે। હવે આપણે જોઈ લેવી તેલ આવી ગયું કે નહીં। આવી ગયું છે તેલ આપણે। તો આપણે હવે આવી રીતે અલગ અલગ રીંગ કરી નાખતું જવાનું છે। આવી રીતે રીંગ એક લઈને અલગ કરીને તે નાખવાની।
આપણે આવી રીતે તળાવા દેવાના છે એટલે એકદમ ક્રિસ્પી થશે. હવે આપણે થઈ ગયા છે, આને કાઢી લઈએ. તેલ બધું નિતારી લેવાનું. તો તૈયાર છે આપણા રીંગ ભજીયા. મેં એક ડીશમાં સર્વ કરી લીધા છે. અહીંયા આપણે લીલી ચટણી લીધી છે, ખજૂર આમલીની ચટણી સાથે આપણે સર્વ કરી લીધા છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, ને જરૂર એકવાર તમે શિયાળામાં ઘરે ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે.